જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 9 અને જો આપણે ઘરનું બધું કામ કરવી છે। અને આજે આવવાના છે મહેમાન કોણ આવવાનું છે તમે વિડીયોમાં આગળ જોજો અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડશે કે આજે અમારા ઘરે કોણ મહેમાન આવવાનું છે। અને અત્યારે હેમાંસી બેન ને કામ્યા બેન તો બે સ્કૂલે ગયા છે અને રાહુલે ટિફિન લઈને કામે ગયા છે। તો આપણે સહી ઘરે અને ઘરનું બધું આડાવડું કામ કરવી છે। અત્યારે જો કચરા પોતાને એવું કરવી છે, હંજવારીને એવું બધું કાઢવી છે। અને અત્યારનું વાતાવરણ જો થોડો થોડો તડકો થઈ ગયો છે અને આપણે ચકલાની ચણ અને પાણી મૂકી દીધું છે। જો પાણી છે અને આ ચકલાની ચણ છે અને રોટલીનો ભૂકો ને એવું ખાય છે, એટલે આપણે રોટલી ભૂકો નાખ્યો છે અને હમણાં પછી એને ચોખાઈ નાખી દઈશું। ચકલીને ચકો બે અહીંયા જ હોય, જો અહીંયા બેઠા જ છે। જો અહીંયા અમારા ચકી બેન બેઠા છે અને ઓલી બાજુ ચકાભાઈ હતા એ ઉડીને વયા ગયા ઓલી બાજુ। હાલો ફટાફટ બધું કામ કરી લઈ અને આપણે ફોન કર્યો હતો એટલે મહેમાન રસ્તામાં છે ને હમણાં આવી જશે, એટલે આપણે કામ ફટાફટ બધું કરી લઈ અને આવો મમ્મી કેમ સારું વિયાવો અંદર કેમ સારું છે બધા રામ કે ઠે શું કરસ બધા મનીષા બેન તો થાકી ગયા લાગે કેમ છે સારું રિક્ષામાં ઠે કોણ મેં કોઈ સિરાજ ના રે ના રિક્ષામાં તે ઠેઠ સુધી મળી ગયું એ સારું કે દેવ બધે જો પોતા મારવાના અત્યારમાં બધું ભીનું જ હોય। હેલો મહેમાન આવી ગયા છે, હવે ચા પાણી ને એવું આપણે આપી દઈ। પહેલાં ઠંડુ ઠંડુ પાણી પાઈ દઈ પછી ચા। હાલો પેલા પાણી પી લ્યો। આરાધ્યા નો લેતું હોય ચા બની ગઈ છે। તું પીશ ને મનીષા? હા ચા પીવા મસ્ત બનાવી ઘરમાં ગરમ છે અને એલસી વાળી થેપલા છે યાર મનીષા મને ખાવા છે લેતીના થેપલા ખાશો બપોરા કરવા અને જો મનીષાબેન મસ્ત અપની બનાવી દીધી છે। જો મનીષાબેન ના હાથની અપની ખાવાની સપન બનાવી છે અને ભૂંગળા તળ્યા છે અને આપણે બીજું જો શાક બનાવ્યું હતું સવારે ટિફિનમાં વાલનું બટેટાનું શાક છે અને સાઈઝ છે ઠંડી ઠંડી। હાલો બધા જમવા। અત્યારે આજ બપોરે અપની બનાવી કેમ કે અપની ખાવાનું મન થયું તો મનીષાબેન આવ્યા હતા કીધું હાલો બનાવે ને આટલી ખાઈ અપની અને સાઈ સારી હોય એટલે મજા આવે બપોરે ખાવાની। અને આમ ભાત તો બપોરે જ ખવાય, હાજર ન ખવાય, પણ બધા આપણે અમે જ ખાતા હોય ઘણી વાર, પણ હવે આપણે ચેન્જ કરી નાખવાનું બપોરે જ ભાત ખાવાના। હાલો બધા બપોરે હાલો બધા જમવા। હાલો જો આપણે ચા મૂકી દીધી છે, આપણે બપોર પછી બીજી વાર ચા બનાવી છે। અત્યારે આવ્યા છે અમારા દાદાજી અને જો ચા મૂકી દીધી છે, મમ્મી બધા બેઠા છે, મેથી કોઈ ફોલે છે કોઈ માંડવી ખાય છે ને એવું બધું છે। જો આપણે મસ્ત મજાની ચા બનાવી છે, જો બહાર બધા બેઠા છે દાદા અને ફૂઈ ને જો દાદા કઈક વાતું કરે છે, કઈક વાતું કરે દાદા ફોટો પડ્યો છોડીએ જો માંડવી ખાઈ જો 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 મોઢું જો આપણે હેઠા દો જો દાદા આવજો પાછો
રામાપીર છે અને તારા પપ્પાનો ફોન હોય ને ફોટાવાળો. રામાપીર સાચી જાય. આ છોકરા જો દેખાડો કરે છે. સારું આવજો પાછા. નામે હારું છે ને ભાવ ના. હા ઈશ્વર તારી કળા સાઉન્ડા. દાદાએ રાખ્યું છે દાદાએ. સાઉન્ડા સાચતા કરે. હા કાકા કાકા. નામ રાખ્યું છે મારા દાદાએ. કામ હતું એ હેરે કરે છે ને. બહારનો કચરો ઉનો ઉતારે કરે. અને જો મનીષાબેન તૈયાર કરે છે અને હાલો ત્રીજી વાર ચા પીવી છે. આવજો દાદા. હાલો જો હાલના વાળું થઈ ગયા છે તૈયાર ને આપણે જો વાળુમાં બનાવ્યો છે રવો બનાવ્યો છે. જો આ ઢેફી નથી પાડી મસ્ત ઓલો આમ એકદમ નરમ બનાવ્યો છે ને એટલે ઢેફી નથી પાડી. અને બાજુમાં બનાવ્યું છે કોબીનો સંભારો. કોબીનો સંભારો મસ્ત બનાવ્યો છે. અત્યારે બહુ મસ્ત કોબી આવે છે. કોબીનો સંભારો બનાવી લીધો છે અને ઘઉંની રોટલી છે. કેવો સંભારો બન્યો છે. જો નાનીમાં બે ગયા ખાવા. આ બાજુ પણ કામ્યાબેન બે ગયા છે. અને આપણે બીજું બનાવ્યું છે જો મરચાં બનાવ્યા છે. મમ્મી કીધું થોડુંક તીખું મજા આવે ને ખાવાની. મરચાં સરસ છે જો. તો હાલો બધા હાલના હાલું.